આવી ગયા હતા આપણે જાંબુડા હવે છે ગાડી લઈને જઈશે વાસુરભાઈ. મિત્રો આવી ગયા છે ડેરીએ ને હવે ભરવાનું છે આપણે શિખંડ. તો જય માતાજી મિત્રો, હું છું ગૌતમ રબારી. આપ જોઈ રહ્યા છો ગૌતમ રબારી વિડીયો બ્લોગ્સ. તો આજના મારા બ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. મિત્રો વાગી ગયા છે 7 આવ્યા છે અને આપણે ડેરીએ. તો ચાલો આપણે મળીએ સીધા ડેરી. તો મિત્રો દહીં ભરાઈ દીધું છે આપણે. દહીં ભરું છું આમાં થેલામાં લઈને જવાનું છે આપણે ભલગામ. તો મિત્રો આપણે કેન ચલાવી દીધા છે અને ચાલો હવે જઈએ ભલગામ. તો મિત્રો નીકળી ગયા છીએ આપણે. મૂકી ગયા છે ભલગામ ને હવે ચડાવી દીધા છે ગાડીમાં કેન. તો ચાલો હવે દૂધ આવી જતા મિત્રો આપણે પેટ્રોલ પંપે આપણે ગાડી લગાડી દીધી છે. તો ફાઇનલી મિત્રો આપણે કેન પલટાવીને હવે નીકળી ગયા છીએ. હવે નાખવા જવાનું છે આપણે સીએન. તો ચાલો મળી જાય સીધા પંપે. ગેસ નખાવીને હવે આપણે નીકળી ગયા છીએ. તો ચાલો હવે મળીએ જાંબુડા ડેરીએ. આવી ગયા હતા આપણે જાંબુડા હવે છે ગાડી લઈને જઈશે વાસુરભાઈ ત્યારે, અને હું જઈશું ઘરે નાસ્તો કરવા. મિત્રો આવી ગયો છું ઘરે ને ચાલો કરી રહી નાસ્તો. બેસી ગયો છું નાસ્તો કરવા. તો ચાલો હવે મળીએ નાસ્તો કરીએ. તો મિત્રો નાસ્તો કરીને થઈ ગયા છીએ તૈયાર. તો ચાલો હવે પાછા જઈએ ડેરીએ. તો મિત્રો આવી ગયા છીએ પાછા ડેરીએ. તો ચાલો હવે ભરી લઈએ છાશ. તો ફાઇનલી મિત્રો આપણે છાશ ભરીને મૂકી દીધી છે બધી ફ્રીજમાં. દહીં બધું ભરાઈ ગયું છે, છાશ બધી ભરાઈ ગઈ છે. તો ચાલો હવે મળીએ સીધા ઘરે. તો મિત્રો આવી ગયા છીએ ઘરે અને જમી લીધું છે. તો હવે જમીને સૂઈ જઈએ. તો આજે ડેરીએ જવાનું છે 3 સાડા 3 વાગે. શ્રીખંડ ભરવાનું છે. તો મળીએ હવે ડેરીએ જઈને. તો મિત્રો વાગી ગયા છે 4 ને જાગીને થઈ ગયા છે તૈયાર. તો ચાલો હવે જઈએ ડેરી. તો મિત્રો આવી ગયા છે ડેરીએ ને હવે ભરવાનું છે આપણે શ્રીખંડ. ફાઇનલી મિત્રો આપણે શ્રીખંડ ભરી લીધી છે 2 પેટીઓ. તો ચાલો હવે એને ફ્રીજમાં મૂકી દઈએ. મિત્રો વાસુભાઈ નહોતા એટલે હું એકલો હતો તો વિડીયો કંઈ ઉતાર્યો નથી. શ્રીખંડ ફ્રીજમાં મૂકીને આપણે સીધા દૂધ ભરવા વ્યાઈ ગયા હતા. દૂધ ભરીને આવીને લગવા ભરીને વ્યાઈ ગયા હતા ભલગામ. દૂધ ખાલી કરીને આવીને આવી ગયા હતા. જોઈ શકો છો કેન લઈને સાગરભાઈ બેઠા છે. અને ચાલો તો હવે કેન ધોઈ લઈ. તો ફાઇનલી મિત્રો આપણે કેન ધોવાઈને ચડાવી દીધા છે ગાડીમાં. તો આજનો વિડીયો અહીંયા જ પૂરો કરું છું. તો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ બીજા બ્લોગમાં. બાય.